ધોરણ 2 ગુજરાતી. ચેપ્ટર નંબર 8 છે સોય, સંચો ને સાબુ. શું છે શીર્ષક? સોય, સંચો ને સાબુ. તેમાં પેલું આપણે ગીત આપેલું છે, ચાલો ગાઈએ ગીતડું. ટ ટ ટ ટ ટપાલી હું, ટપાલ સૌને પહોંચાડું હું. ક ક ક ક કાગળ વહેંચું, પોસ્ટ કાર્ડ પરબેડિયામાં વહેંચું. સારા માઠા સંદેશાથી દુખડા વહેંચું, સુખડા વહેંચું. મની ઓર્ડર જો આવે કોઈનો, ર ર ર ર રૂપિયા વહેંચું. ટ ટ ટ ટ ટપાલી હું, ક ક ક ક કાગળ વહેંચું. ર ર ર ર રૂપિયા વહેંચું. હવે આમાં આપણે શું આપેલું છે? ટપાલી. ટપાલી શું કામ કરે? તો કાગળ વહેંચે, પોસ્ટ કાર્ડ વહેંચે, પરબડિયા વહેંચે, સારા માઠા સંદેશા વહેંચે. મની ઓર્ડર જો કોઈનો આવે તો શું વેચે? રૂપિયા. તો એ રીતે ટપાલીનું કામ છે ટપાલ પહોંચાડવાનું. પછી આપણે બીજું આપેલું છે પત્ર વાંચો. એમાં છે પ્રિય બિલ્લી માસી, મજામાં હસો. અહીં દિલ્હીમાં ખીર ખાવાની હરીફાઈનું આયોજન થયું છે. અમે ખીર ખાવામાં અનેક ઇનામો જીત્યા છે, તેથી તમને એમાં ભાગ લેવા માટે સહસ્ત્ર આમંત્રણ છે. લીતિન, આયોજકો, ખીર ખાવ હરીફાઈ દિલ્હી. એમાં બીજા નંબરમાં આપેલું છે ટુ, બિલ્લી બહેન મિયાઉ. રસોઈ ઘર, તાલુકો ઉંદરનગર, જિલ્લો ઘર અને પિનકોડ શું આપેલું છે? ચૂ ચૂ ચૂ. એ રીતે તમારે પત્ર વાંચવાનું છે. પછી આપણે એક વાર્તા આપેલી છે. એક હતી બિલ્લી, તેને જવું હતું દિલ્હી. પણ જવું કઈ રીતે? તેણે બધા પ્રાણીઓને વાત કરી, રસ્તો જડ્યો. બિલ્લી ગઈ ખેડૂત પાસે. ખેડૂત ભાઈ, મારે થોડું કામ છે, મને થોડો કપાસ આપો ને. ખેડૂત ખેતી કરે, અનાજ વાવે ને કપાસ પણ વાવે. કપાસ લઈ બિલાડી આગળ ચાલી. પિંજારા પાસે ગઈ, કહ્યું પિંજારાભાઈ, મારે થોડું કામ છે, મને આ કપાસ પીંજી આપો ને. પિંજારો રૂ પીંજે, ગાદલા તથા રજાઈ બનાવે. પિંજારાએ કપાસ પીંજી આપ્યો. બિલ્લી આગળ ચાલી ગઈ વણકર પાસે. વણકરભાઈ, મારે થોડું કામ છે, મને આ રૂમાંથી કાપડ વણી આપો ને. બિલ્લીને વણકર કાપડ વણી આપ્યું. બિલ્લી આગળ ચાલી ગઈ દરજી પાસે. દરજીભાઈ, મારે થોડું કામ છે, મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને. દરજી કપડાં સીવે, બિલ્લીનું માપ લઈ કપડાં સીવી આપ્યા. બિલ્લીભાઈ તો આગળ ચાલ્યા. પહોંચ્યા ધોબીને ત્યાં. ધોબીભાઈ, મારે થોડું કામ છે, મને આ બે કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને. ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે. ધોબીએ કપડાં ધોઈને ઇસ્ત્રી પણ કરી આપી. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ મોચીભાઈને ત્યાં. મોચીભાઈ, મારે થોડું કામ છે, મને ચપ્પલ સીવી આપો ને. મોચી ચામડામાંથી ચંપલ અને બૂટ બનાવે. મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપ્યા. બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ સુથારને ત્યાં. સુથારભાઈ, મારે થોડું કામ છે, મને એક લાકડાની ગાડી બનાવી આપો ને. સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બારણા બનાવે. બિલ્લીએ એક ગાડી બનાવી આપી. બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી ગઈ કુંભારને ત્યાં. કુંભારભાઈ, મારે થોડું કામ છે, મને એક નાનો ઘડો આપો ને. તો બધું લઈ બિલ્લી તો ઘરે આવી. સવાર થયું, નાહી ધોઈ નવા કપડાં પહેરી તૈયાર થઈ. લાકડાની ગાડી જોડી, દેડકાને ગાડીમાં જોડ્યો ને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ. મ્યાઉ ને ડ્રાઉ, મ્યાઉ ને ડ્રાઉ. આ રીતે આપણે વાર્તામાં શું કહ્યું છે? બિલ્લી હતી, બિલ્લીને ક્યાં જવું હતું? દિલ્હી. તો એને શું કર્યું? બધા જ પ્રાણીઓને વાત કરી, તો એને રસ્તો જોડી. એ પહેલે કોના પાસે ગઈ? ખેડૂત પાસે. ખેડૂત પાસે શું કામ કરાયું એને? ખેડૂતને એને શું કીધું કે મને કપાસ આપો. ખેડૂત શું કામ કરે? ખેડૂત ખેતી કરે, અનાજ વાવે અને કપાસ પણ વાવે, બરાબર. તો તે એના પાસેથી એને થોડો કપાસ લીધો. કપાસ લઈને એ પિંજારા પાસે ગઈ કે મને પીંજી આપો કપાસ. તો એને પિંજારાએ કપાસ પીંજી આપ્યો. હવે પિંજારો શું કામ કરે? ગાદલા અને રજાઈ બનાવે, બરાબર. પછી એ વણકર પાસે ગઈ, ત્યાંથી કપાસ પીંજીને વણકર શું કરે કે રૂમાંથી શું કરે? કાપડ વણી આપે. તો બિલ્લીને તેને કાપડ વણી આપી. પછી તે કાપડ લઈને કોના પાસે ગઈ? તો દરજી પાસે. દરજીએ શું કહ્યું કે મને કપડાં સીવી આપો. હવે દરજીએ કપડાનું માપ લઈ બિલ્લીનું માપ લઈ અને કપડાં સીવી આપ્યા. બિલ્લી તો ત્યાંથી આગળ ચાલી પહોંચ્યા ધોબી પાસે. તો કપડું લઈને બિલ્લી કોના પાસે જાય છે? ધોબી પાસે. ધોબી પાસે જઈને એને શું કરાયું? તો કપડામાં પ્રેસ કરાયું. ધોબી શું કામ કરે? કપડાં ધોવે અને ઇસ્ત્રી કરે. તો પછી તે
પછી તે ત્યાંથી કોની આગળ પાસે ગઈ? મોચીભાઈ. મોચીભાઈ શું કામ કરે? ચંપલ સીવી આપે. તો પછી મોચી ચામડામાંથી બૂટ ચંપલ અને બનાવે. તો મોચી એ બિલ્લીને ચંપલ બનાવી આપી. પછી ત્યાંથી આગળ કોની પાસે ગઈ? તો સુતારભાઈ પાસે. સુતારભાઈ શું કરે? લાકડામાંથી ટેબલ ખુરશી બનાવી આપે. તો બિલ્લીને તેને એક લાકડાની ગાડી બનાવી આપી. પછી કોની પાસે ગઈ? તો કુંભાર પાસે. કુંભાર પાસે એક ઘડો બનાવ્યો. ઘડો બનાવીને તો ચાલી દિલ્હી તરફ ડેટકાને લઈને. પછી આમાં વાતચીત આવી છે કે બિલ્લી માસી કોની પાસે ગઈ. પછી બિલ્લી કુંભાર પાસે શા માટે ગઈ? બિલ્લીની ગાડીમાં પેડામાં પંચર થયું છે તો ક્યાં જશે? બિલ્લી માસીને ચવાણું ખાવું છે તે ખરીદવા કોની પાસે જશે? બિલ્લીને ટપાલનો જવાબ લખવો છે તો તે પેન ખરીદવા કોની પાસે જશે? હવે આમાં પહેલાં શું થાય? ચિત્રોને ઉદાહરણ મુજબ લખો. હવે આમાં પહેલું તો શું આવે? કપડું. કપડુંથી પછી માપ લેવામાં આવે. માપ લઈને એને કટિંગ કરવામાં આવે, પછી એને સિલાઈ કરવામાં આવે. એ રીતે પહેલે શું આવે? તો કપડાં ધોવામાં આવે, એ પહેલા નંબરનું. બીજા નંબરનું એને સુકાવીએ આપણે, પછી સુકાઈ જાય અને પછી આપણે એને પહેરીએ. આવી રીતે પહેલે આ સુકાવે લાકડા હોય, લાકડાને એ કરવત વડે કરે, પછી એની બનાવટ કરે, પછી એ તૈયાર થાય. પહેલે શું હોય? માટીનો ઢગલો હોય, પછી કુંભાર એને એના કરવત પર રાખે, પછી એને બનાવે, પછી એ તૈયાર થાય. એ રીતે પછી છે ઉદાહરણ. બિલ્લી દરજી પાસે ગઈ, તેનું નાટક કરો. બિલ્લી કહે, કેમ છો દરજીભાઈ? મારે તમારું થોડુંક કામ છે. દરજી બોલ્યો, બોલો ને બિલ્લી માસી. બિલ્લી માસી કહે, મારે કપડાં સીવી આપો ને. દરજી કહે, કાપડ લાવ્યા છો? બિલ્લી કહે, હા, આ તો કાપડ છે, ફ્રોકનું માપ લઈ લો. દરજી કહે, લાવો, ફ્રોક સીવવાનું છે ને, માપ લઈ લો. બિલ્લી કહે, જોજો કાતરથી બરાબર વેતરજો હો. દરજી કહે, હા બિલ્લી માસી, એવું ફ્રોક બનાવીશ કે તમારો તો વટ પડશે. પછી આપણે એક ગીત આપેલું છે, કારીગરનો મેળો. જામ્યો કારીગરનો મેળો, જામ્યો કારીગરનો મેળો. ચાકડો ને ટોપડો લઈને આવ્યા કુંભારભાઈ, માટલામાંથી માટલીનો ઘાટ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો, લેલું ને ઓળંબો લઈને આવ્યા કડિયાભાઈ, ઈંટ માટીથી ચણીને મહેલ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો, કરવત વાંસલો વીંધણું લઈ આવ્યા સુથારભાઈ, લાકડા કામ કરીને એ તો રંગ ચડાવે કેવો. જામ્યો કારીગરનો મેળો, એરણ ને ધમણ લઈને આવ્યા લુહારભાઈ, લોઢું ટીપી જોતામાં પલંગ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો, સોય ટેપ ને સંચો લઈને આવ્યા દરજીભાઈ, કાપડ કાપી જોતામાં કોટ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો, રાપીને પોલીસ લઈને આવ્યા મોચીભાઈ, ચામડું કાપી જોતામાં બૂટ બનાવે કેવો. જામ્યો કારીગરનો મેળો, સાબુ પાવડર ઇસ્ત્રી લઈને આવ્યા ધોબીભાઈ, ચોખ્ખા કરી કપડાં ઇસ્ત્રી કરે વટ પાડી દે કેવો. જામ્યો કારીગરનો મેળો, અસ્ત્રો કાતર દર્પણ કાસ્કો લાવ્યા વાળંદભાઈ, ફુવારો છાંટી બાલ કાપીને વટ પાડી દે કેવો. જામ્યો કારીગરનો મેળો.